હેલો સ્ટુડન્ટ્સ, આજે જે આપણે સબ્જેક્ટ જોવાના છે એ છે થર્મલ એન્જિનિયરિંગ 2 જે 5th સેમની અંદર આવે છે અને એની અંદર ચેપ્ટર નંબર 1 આઈસી એન્જિનનો એક ટોપિક આપણે જોવાના છે આ વિડીયોની અંદર. એ ટોપિક છે 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન. જે 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન હોય છે કઈ રીતે વર્ક કરે છે એ આપણે જોઈશું. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તો જે લાસ્ટ વિડીયોની અંદર આપણે જે કમ્પોનન્ટ જોયા હતા એ બધા જ કમ્પોનન્ટ તમને યાદ હોવા જોઈએ. પિસ્ટન, સિલિન્ડર, સ્પાર્ક પ્લગ, ઇનલેટ વાલ્વ, એક્ઝોસ્ટ વાલ્વ. ઓકે, એકવાર એ જોઈ લેજો. ઓકે, તો આ વિડીયોની અંદર જોઈએ આપણે કઈ રીતે વર્ક થાય છે. તો 4 સ્ટ્રોક એન્જિન, ઓકે, તો એના મતલબ 4 સ્ટ્રોક છે. તો અહીંયા તમને બતાવેલા છે. તો પહેલાં આપણે વાંચીએ. ધ વાલ્વ ઓપરેટિંગ ધ ઇનલેટ ઇઝ કોલ્ડ ઇનલેટ વાલ્વ. ઓકે, જે અંદર લેવા માટે જે વાલ્વ હોય એને શું કહેવામાં આવે છે? ઇનલેટ વાલ્વ. એન્ડ ધ વાલ્વ ઓપરેટિંગ ધ એક્ઝોસ્ટ ઇઝ કોલ્ડ એક્ઝોસ્ટ વાલ્વ. The spark plug fitted at the top of cylinder head initiate the ignition of the air fuel mixture. ઓકે, એને શું કહેવામાં આવે છે? એર ફ્યુલ મિક્સર, કે જે શું કરશે? ઇગ્નાઇટ થશે. ઓકે, the piston perform 4 stroke to complete one working cycle. તો 4 different strokes are. કયા સ્ટ્રોક છે એ મેં તમને જે કીધું એ. તો સક્શન સ્ટ્રોક, કમ્પ્રેશન સ્ટ્રોક, પાવર સ્ટ્રોક અને એક્ઝોસ્ટ સ્ટ્રોક. ટોટલ તમારા 4 સ્ટ્રોક છે. ઓકે, તો આ 4 જે સ્ટ્રોક છે ડિટેલમાં આપણે જોવાના છે. તો એ પહેલાં જે ફિગર આપી છે એની અંદર તમે જોઈ શકો છો 2 વર્ડ છે, ટીડીસી એન્ડ બીડીસી. ઓકે, આપણે લાસ્ટ વિડીયોની અંદર જે ટર્મિનોલોજી હતી એ જોઈ હતી. તો ટીડીસી મતલબ ટોપ ડેડ સેન્ટર અને બીડીસી મતલબ બોટમ ડેડ સેન્ટર. ઓકે, આ વસ્તુ જે છે તમારે 4 સ્ટ્રોકની અંદર ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો ચલો આપણે સૌથી પહેલો સ્ટ્રોક જોઈએ, સક્શન સ્ટ્રોક. તો સક્શન સ્ટ્રોકની અંદર શું થાય છે? તો ડ્યુરિંગ ધ સક્શન સ્ટ્રોક ઇનલેટ વાલ્વ ઓપન. બાજુમાં ફિગર બી તમને આપી છે, ત્યાં તમે જોઈ શકો છો. જે ઇનલેટ વાલ્વ છે એ શું થશે? ઓપન થશે. તો જ કોઈ વસ્તુ અંદર આવશે. સક્શનનો મતલબ શું છે? જે એર જે છે, ઓકે, એર એન્ડ ફ્યુલ એનું જે મિક્સચર છે એ અંદર લેવાનું છે. ઓકે, પિસ્ટન સિલિન્ડર જે છે અંદર આપણે ઇનલેટ કરવાનું છે. તો એક્ઝોસ્ટ વાલ્વ એ વખતે શું હશે? તો કે એક્ઝોસ્ટ વાલ્વ વિલ રિમેન ક્લોઝ. The pressure in the cylinder will be atmospheric pressure. ઓકે, જે ફ્રેશ એર, જે પેટ્રોલ એરનું મિક્સચર હતું એ અંદર આવશે એટલે ઓબ્વિયસલી એટમોસ્ફેરિક પ્રેશર હશે. એઝ ધ પિસ્ટન મૂવ્સ ફ્રોમ ટીડીસી ટુ બીડીસી. એટલે જે પિસ્ટન જે છે તમારું એ વખતે ક્યાં હશે? તો કે ટીડીસી એટલે કે ટોપ ડેડ સેન્ટરથી બોટમ ડેડ સેન્ટર. તમે અહીંયા જોઈ શકો છો પિસ્ટન અત્યારે ક્યાં છે? તો કે ટોપ ડેડથી બોટમની ડેડ સુધી આવેલું છે. ઓકે, એટલે વોલ્યુમ શું થશે? ઇન્ક્રીઝ થશે. while simultaneously pressure decrease. ઓબ્વિયસ છે, વોલ્યુમ વધશે તો પ્રેશર શું થાય? ડિક્રીઝ થાય. This create a pressure difference between the atmospheric and inside the cylinder. Due to the pressure difference, the petrol and the air mixture will enter into the cylinder through the carburetor. કાર્બ્યુરેટરમાંથી પેટ્રોલ અને એરનું જે મિક્સર છે એ ક્યાં અંદર જે તમારું સિલિન્ડર છે એની અંદર શું થશે? આવશે. The crankshaft has now made half rotation. એટલે હાફ રોટેશન મતલબ આખું રોટેશનના 360 ડિગ્રી હોય તો હાફ રોટેશનના કેટલા થાય? 180 ડિગ્રી. ઓકે, એટ ધ એન્ડ ઓફ સ્ટ્રોક ધ સિલિન્ડર વિલ ફિલ્ડ કમ્પ્લીટલી વિથ પેટ્રોલ એન્ડ એર મિક્સર કોલ્ડ ચાર્જ એન્ડ ઇનલેટ વાલ્વ ઇઝ ક્લોઝ. જેવું તમારું સક્શન સ્ટ્રોક પૂરો થશે એટલે શું થશે? જે ઇનલેટ વાલ્વ છે એ તમારું શું થઈ જશે? ક્લોઝ થઈ જશે. તો આની અંદર આ જે સ્ટ્રોક જ્યારે બી તમે લખો તેની અંદર 3-4 લાઇન્સ છે ખાસ તમારી આવી જોઈએ કે ભાઈ પિસ્ટન જે છે એ ટીડીસી ટુ બીડીસી મૂવ કરે છે, ઇનલેટ વાલ્વ ઓપન થાય છે, એક્ઝોસ્ટ વાલ્વ ક્લોઝ હોય છે, કાર્બ્યુરેટરમાંથી પેટ્રોલ અને એરનું મિક્સર સિલિન્ડરની અંદર ઇન્સર્ટ થાય છે, પ્રેશર ડિફરન્સ હોય છે, વોલ્યુમ વધે છે, વોલ્યુમ જે છે વધે છે અને જે પ્રેશર છે ઇનસાઇડ સિલિન્ડર એ શું થાય છે? ડિક્રીઝ થાય છે. ઓકે, આટલી વસ્તુ તમારે સક્શન વાલ્વની અંદર સક્શન સ્ટ્રોકની અંદર લખવાની હોય છે. એના પછી સેકન્ડ સ્ટ્રોક હતો એ છે આપણો કમ્પ્રેશન સ્ટ્રોક. નામ પરથી તમને આઈડિયા આવી ગયો હશે કે કમ્પ્રેશન મતલબ શું થતું હશે? દબાણ લાગતું હશે. તો આ સ્ટ્રોક ક્યાં થાય છે? તો તમે જુઓ છો તો ફર્સ્ટ ફિગર જુઓ ફરીથી. લાસ્ટ જે સક્શન સ્ટ્રોકમાં હતું પિસ્ટન જે તમારું ક્યાં છે? બીડીસી. ઓકે, હવે ક્યાં ગયું છે? બીડીસી ટુ ટીડીસી. અહીંયા એરો બી તમને બતાવેલો છે. તો સૌથી મેઇન વસ્તુ તો ઇનલેટ વાલ્વ બી તમારો ક્લોઝ હશે અને એક્ઝોસ્ટ વાલ્વ બી તમારો ક્લોઝ હશે. એટલે જો લખ્યું છે ડ્યુરિંગ ધીસ સ્ટ્રોક બોથ ધ ઇનલેટ વાલ્વ એન્ડ એક્ઝોસ્ટ વાલ્વ આર ક્લોઝ. ધ પોર્શન મૂવ ફ્રોમ બીડીસી ટુ ટીડીસી. પિસ્ટન મૂવ્સ ફ્રોમ બીડીસી ટુ ટીડીસી. મેં તમને હમણાં જ કીધું
કે જે પિસ્ટન છે તમારું બોટમ ડેડ સેન્ટરથી ટોપ ડેડ સેન્ટર શું થશે, મૂવમેન્ટ કરશે. ધ પેટ્રોલ એન્ડ એર મિક્સર કન્ટેન ધ સિલિન્ડર વિલ બી કમ્પ્રેસ્ડ. એટલે જે પેટ્રોલ અને એર જે આપણે ઇન્સર્ટ કર્યું ઇન્ટેક સ્ટ્રોકમાં અથવા સક્શન સ્ટ્રોકમાં એ શું થશે, કમ્પ્રેસ કરશે. ધ પ્રોસેસ ઓફ કમ્પ્રેશન ઇઝ શોન ઇન ફિગર. નિયર ધ એન્ડ ઓફ ધ સ્ટ્રોક, જેવો તમારો સેકન્ડ સ્ટ્રોક કમ્પ્લીટ થશે, ધ પેટ્રોલ એન્ડ એર મિક્સર ઇઝ ઇગ્નાઇટેડ બાય ધ ઇલેક્ટ્રિક સ્પાર્ક ગિવન આઉટ બાય ધ સ્પાર્ક પ્લગ. જે સ્પાર્ક પ્લગ ઉપર અટેચ કરેલો છે અહીંયા ઉપર આ જે પોર્શન છે શું છે, સ્પાર્ક પ્લગ. તો એની મદદથી શું થશે, તમારું જે ઇગ્નાઇટ થશે. શું ઇગ્નાઇટ થશે, તો કે ઓબ્વિયસ છે સિલિન્ડરની અંદર શું છે, એર એન્ડ ફ્યુલ. તો એર એન્ડ ફ્યુલ શું થશે, ઇગ્નાઇટ થશે. ધ કમ્બક્શન ઓફ પેટ્રોલ release the hot gases which will increase the pressure at the constant volume. ઓકે, તો આ તમારો થઈ ગયો કમ્પ્રેશન સ્ટ્રોક, જેની અંદર શું થશે, તો જે એર અને ફ્યુલ છે એનું કમ્પ્રેશન થશે, એટલે ઓબ્વિયસ છે વોલ્યુમ શું થશે, ડિક્રીઝ થશે, પ્રેશર ઇન્ક્રીઝ થશે, ઇનલેટ વાલ્વ ક્લોઝ, એક્ઝોસ્ટ વાલ્વ ક્લોઝ, અને જે પિસ્ટન છે એ બોટમ ડેડ સેન્ટરથી ટોપ ડેડ સેન્ટર શું કરશે, મૂવમેન્ટ કરશે. અને એટ ધ એન્ડ ઓફ ધીસ સ્ટ્રોક, કમ્પ્રેશન સ્ટ્રોક જ્યારે પૂરો થશે ત્યારે શું થશે, તો કે સ્પાર્ક પ્લગ છે એ સ્પાર્ક પ્રોડ્યુસ કરશે અને જે પેટ્રોલ અને એરનું મિક્સચર છે એને શું કરશે, ઇગ્નાઇટ કરશે. હવે નેક્સ્ટ સ્ટ્રોક આપણે જોઈએ એ છે પાવર સ્ટ્રોક. ઓકે, તો પાવર સ્ટ્રોકની અંદર શું થાય છે, તો તમે અહીંયા જોઈ શકો છો, આપણે લાસ્ટ સ્ટ્રોકની એન્ડમાં કીધું કે ભાઈ સ્પાર્ક પ્રોડ્યુસ કરશે અને એર અને ફ્યુલ શું થશે, ઇગ્નાઇટ થશે. તે જ વસ્તુ અહીંયા છે જો, ડ્યુરિંગ ધીસ સ્ટ્રોક બોથ ધ ઇનલેટ વાલ્વ એન્ડ એક્ઝોસ્ટ વાલ્વ આર ક્લોઝ. એ તો ક્લોઝ જ રહેવાના છે. ધ પિસ્ટન્સ મૂવ ફ્રોમ ટીડીસી ટુ બીડીસી. જે ટોપ ડેડ સેન્ટરથી બોટમ ડેડ સેન્ટર સુધી શું થશે, મૂવમેન્ટ કરશે. ધ હાઈ પ્રેશર એન્ડ હાઈ ટેમ્પરેચર બર્ન ગેસીસ ફોર્સ ધ પિસ્ટન ટુ પરફોર્મ ધીસ સ્ટ્રોક. આ નીચે કઈ રીતે આવશે, તો ઉપર કમ્બક્શન થશે. ઓકે, એના લીધે શું થશે, તો પ્રેશર બી વધશે અને ટેમ્પરેચર બી વધશે. અને ધીસ સ્ટ્રોક ઇઝ ઓલ્સો નોઝ એક્સપાન્શન ઓર વર્કિંગ સ્ટ્રોક. ઓકે, આના ઘણા બધા નામ છે. એક્સપાન્શન સ્ટ્રોક બી ઘણા કહેતા હોય છે, ઘણા વર્કિંગ સ્ટ્રોક બી કહેતા હોય છે, ઘણા પાવર સ્ટ્રોક બી કહેતા હોય છે. ધ એન્જિન પ્રોડ્યુસ મિકેનિકલ વર્ક ઓર પાવર ડ્યુરિંગ ધીસ સ્ટ્રોક. ઓકે, ટોટલ છે 4 સ્ટ્રોક છે. એ ચારેય સ્ટ્રોકમાંથી ખાલી સ્ટ્રોક થર્ડ, ઓકે, જે પાવર સ્ટ્રોક છે એની અંદર જ આપણને પાવર મળે છે, બાકી એક બી સ્ટ્રોકની અંદર પાવર આપણને મળતું નથી. As the pistons move from TDC to BDC, the pressure of the hot gas gradually decrease and volume increase. ઓકે, આ ફર્સ્ટ જે સ્ટ્રોક હતું એના જેવું થયું કે TDC ટુ BDC જશે એટલે વોલ્યુમ વધશે અને પ્રેશર શું થશે, ડિક્રીઝ થશે. નિયર ધ એન્ડ ઓફ ધીસ સ્ટ્રોક ધ એક્ઝોસ્ટ વાલ્વ ઓપન વિચ વિલ રિલીઝ ધ બર્ન ગેસીસ ટુ ધ એટમોસ્ફિયર. એ આપણે નેક્સ્ટ સ્ટ્રોકની અંદર લખીશું તો પણ ચાલશે. તો પાવર સ્ટ્રોકની અંદર તમારે શું લખવાનું, તો કે જે પિસ્ટન જે છે એ ટોપ ડેડ સેન્ટરથી બોટમ ડેડ સેન્ટર મૂવ, બીડીસી એટલે કે બોટમ ડેડ સેન્ટર મૂવ કરશે. જે કમ્બક્શન થયું છે એના લીધે શું થશે, તો કે હાઈ પ્રેશર અને હાઈ ટેમ્પરેચર ક્રિએટ થશે. અને આ સ્ટ્રોકની અંદર શું પ્રોડ્યુસ થાય છે, તો કે મિકેનિકલ વર્ક પ્રોડ્યુસ થાય છે અને તમારું ઇનલેટ વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વ શું રહે છે, ક્લોઝ રહે છે. સ્ટુડન્ટ, જ્યારે બી તમે આ ક્વેશ્ચન પૂછાય તો તમારે એની ફિગર જે છે એ પ્રોપર તમારે ડ્રો કરવી પડશે. 4 સ્ટ્રોક છે તો 4 સ્ટ્રોકની દરેકની એક એક ફિગર પ્રોપર તમારે ડ્રો કરવી પડશે. બુકમાં તમને આપેલી છે તો તમને આઈડિયા આવી જશે. અને લાસ્ટ સ્ટ્રોક જે છે એ છે આપણો એક્ઝોસ્ટ સ્ટ્રોક. તો જે રીતે વાત નામ જ છે કે એક્ઝોસ્ટ સ્ટ્રોક, તો ઓબ્વિયસ છે એક્ઝોસ્ટ વાલ્વ શું થઈ ગયો હશે, ઓપન થશે. ઇનલેટ વાલ્વ શું હશે, ક્લોઝ હશે. અને જે પિસ્ટન જે છે તમારું ક્યાં હશે, તો કે મૂવ્સ ફ્રોમ બીડીસી ટુ ટીડીસી. ઓકે, જો ડ્યુરિંગ ધીસ સ્ટ્રોક ધ એક્ઝોસ્ટ વાલ્વ opens and the inlet valve close. The pistons move from BDC to TDC. Bottom dead center થી ક્યાં જશે, top dead center. And during the motion, piston pushes the exhaust gases out of the cylinder. જે exhaust gases છે એને શું કરે છે, સિલિન્ડરમાંથી બહાર જવા માટે શું કરશે, એને પ્રેશરાઇઝ કરશે. ઓકે, અને આખી સાયકલ જે ફરી પાછી શું થશે, ચાલુ થશે. એટલે ફરી પાછું ઇનલેટ વાલ્વ ઓપન થશે અને કન્ટિન્યુઅસલી જે આપણા 4 સ્ટ્રોક હતા એ 4 સ્ટ્રોક આપણા શું થશે, પાછા સ્ટાર્ટ થઈ જશે. આઈ હોપ તમને આ 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિનનું જે વર્કિંગ હતું એ ક્લિયર થઈ ગયું હશે. થેન્ક યુ.